અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદ શહેરમાં એક સાથે 62 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી। અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીની રાહ જોવાઈ રહી હતી, ત્યારે આજે શહેર પોલીસ કમિશનર દ્વારા એક સાથે 62 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવી છે, જેમાં ખાલી પડેલા પોલીસ સ્ટેશન કે જે ઇન્ચાર્જથી ચાલતા હતા તેની સાથે જે પોલીસ ઇન્સ્પેક્ટર વેટિંગમાં હતા તેમને પણ નિમણૂક આપવામાં આવી હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું છે। આ વખતે બદલીમાં તમામને તક મળી હોય તેવું જાણવા મળી રહ્યું છે। અમદાવાદમાં 15 દિવસ અગાઉ થયેલી લૂંટમાં 3ની ધરપકડ। શહેરના મણિનગર ભૈરવનાથ 4 રસ્તા પાસે આવેલા જય ભવાની જ્વેલર્સની દુકાનમાં 15 દિવસ પહેલા 4 અજાણ્યા શખ્સો રિવોલ્વર તથા છરો બતાવી સોના ચાંદીના દાગીના અને મોબાઈલ મળી કુલ રૂપિયા 11.63 લાખની લૂંટ કરી નાસી ગયા હતા। ક્રાઇમ બ્રાન્ચે લૂંટ કરનાર 3 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે ચોરી કરેલ 2 વાહનો અને સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। મુખ્ય આરોપી હાલ રાજસ્થાન ફરાર છે, જેને પકડવા તજવીજ શરૂ કરવામાં આવી છે। વાવડાથી લાલ દરવાજા સુધી એએમટીએસ બસ શરૂ થતા આનંદની લાગણી છવાઈ। આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો, આગેવાનો, મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન, અધિકારીઓ, નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ બસ સેવા દરરોજ સવારે 6:30 વાગ્યાથી રાતના 10:30 વાગ્યા સુધી દર અડધો કલાકે બાવળાથી બસ ઉપડશે। એએમટીએસ બસ સેવા શરૂ થતા બાવળા નગર અને તાલુકાવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે। વધુ એક નબીરાએ કાર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી। ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ પોલીસે કડક કાર્યવાહી કરી, પરંતુ પોલીસે ઢીલ મુકતા હવે નબીરાઓ ફરીથી બેફામ બન્યા છે। તેઓ સ્પીડમાં વાહન હંકારીને બીજાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે। ત્યારે આ દરમિયાન વધુ એક નબીરાએ કાર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં થાર કારના ચાલકે બાઇક સવાર સગીરને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું। તો હાલ સમગ્ર મામલે પોલીસે કારની નંબર પ્લેટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। ક્રાઇમ બ્રાન્ચ કેમ્પસમાં મહિલા ડોક્ટરના આપઘાત મામલે તપાસનો ધમધમાટ। મહિલા તબીબના આપઘાતની જાણ થતાં જ પીઆઈ ખાચર પત્ની બીમાર હોવાનું કહી 2 દિવસની રજા પર ઉતરી ગયા, જે બાદ તેઓ ફરાર થઈ ગયા હતા। હવે પોલીસ મૃતક વૈશાલી જોશીનો મોબાઈલ વિજિલન્સમાં મોકલશે, તેમજ સુસાઇડ નોટ અને 15 પાનાની ડાયરી મળી આવી હતી। તેમાં અક્ષરો કોના છે તે માટે પણ એક્સપર્ટ્સ પાસે ચેક કરાવવામાં આવશે। ઉપરાંત વૈશાલી જ્યાં રહેતી હતી ત્યાં આસપાસના લોકોના અને નોકરી કરતા તે હોસ્પિટલના સ્ટાફના અને પરિવારજનોના નિવેદન લેવામાં આવશે। શિક્ષણલક્ષી 2 યોજનાનો સીએમની હસ્તે પ્રારંભ। રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું સુદૃઢીકરણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શિક્ષણ ક્ષેત્રે અંદાજિત 1500 કરોડની 2 મહત્વપૂર્ણ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે। આ યોજનાઓમાં નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો સમાવેશ થાય છે। ગોતા બ્રિજ પાસે રોડની સાઈડમાં બંધ પડેલી ટ્રકમાં કાર ઘૂસી જતા એકનું મોત। એસપી રિંગ રોડ પરની સ્કાય સિટી સામેથી રોડ ક્રોસ કરી રહેલી મહિલાને ટુ વ્હીલર ચાલકે ટક્કર મારતા મોત નીપજ્યું હતું, જ્યારે વૈષ્ણોદેવી સર્કલથી ગોતા બ્રિજ તરફ જવાના રોડ ઉપર સાઈડમાં બંધ પડેલી આઈસર ટ્રકની પાછળ કાર અથડાઈ હતી, જેથી કારનો ચાલક ઈજાગ્રસ્ત થયો હતો, જ્યારે કારમાં આગળ બેઠેલી વ્યક્તિનું મોત નીપજ્યું હતું। બંને અકસ્માતનો મામલો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રજાના દિવસોની અપોઇન્ટમેન્ટ આપી દેવાતા આરટીઓમાં 200 લોકોને ધક્કો। અમદાવાદ આરટીઓમાં 8 માર્ચે મહાશિવરાત્રીની રજા હોવા છતાં 250 થી 300 લોકોને નામ બદલવા, રજીસ્ટ્રેશન રિન્યૂ કરાવવા જેવા કામો માટે અપોઇન્ટમેન્ટ આપી દેવાઈ હતી, પરંતુ આરટીઓ ઓફિસ બંધ હોવાથી બધાને ધરમનો ધક્કો ખાવો પડ્યો હતો। ફતેપુરા બ્રાન્ચ કેનાલ પરથી ડાલામાંથી સાવરણાની આડમાં સતારેલો રૂપિયા 2.5 લાખના દારૂ સાથે 2 ઝબ્બે। અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એલસીબીની ટીમે બાતમીના આધારે ફતેપુરા ગામથી સદાતપરા તરફ જતી ખારાઘોડા બ્રાન્ચ કેનાલ ઉપરથી પિકઅપ ડાલામાં સાવરણીના ઢગલાની આડમાં સંતાડેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। દારૂની બોટલ નંગ 900 કે જેની બજાર કિંમત રૂપિયા 2.47 લાખ અને પિકઅપ સાથે કુલ રૂપિયા 5.57 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા। બાવળાના કાવીઠા રજોડા રોડ પર ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત। બાવળા તાલુકાના કાવીઠા
રજોડા રોડ ઉપર ટેમ્પો ડ્રાઈવરે પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને સામેથી આવતા બાઇક સાથે અકસ્માત કરતા બાઇક ઉપર સવાર યુવાનને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તેમજ 2 વ્યક્તિને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. અકસ્માતમાં યુવાનનું મોત થતાં લાલજીભાઈ ઉર્ફે લાલો અભાભાઈ ચૌહાણે બાવળા પોલીસમાં ટેમ્પોના ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવતા બાવળા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.